ઓહો આજ તો જે થાક લાગ્યો છે ને તને નકર રોજ થાક જ લાગલ હોય છે કીધી એમ કીધું કે આજ થાક મને નથી લાગ્યો તમને મેં નકર બોલાયા દોઢા થાવ સરિયા તે ખોટા અહીંયા કોને કહે છે આ રૂમમાં આપણે બેસીએ બીજું કઈ છે મને નહીં તે શું મારા ભૂતને કહે છે હું એકલી વાતો કરું છું એમાં તમારે કઈ હા તો કર રહી ગાંડી ન થઈ જતી એટલે બસ ગાંડી થઈ જાઉં તો તમારે ક્યાં ઉપાધિ હતી મારે નહીં તો અહીંયા કોને ઉપાધિ તમારી સામે તો બહેસ કરવી બેકાર છે મને ઉમે થાક લાગ્યો છે ને વધારે થાક લાગી જશે હવે ખોટી બહેસ ના કરો ને કે મારું આઈ છે એમ જ ઓછું થઈ જશે આ માટો આ ઘાટો મને બેડ ઉપર હુવા દો તમારે ના હું હોય તો કઈ નહીં મને આડું પાહું કરવા દો હા ભાઈ હુઈ જા ને કોણ આજ સત્સંગમાં નથી જાઉં સત્સંગમાં તો જાઉં છે પણ જે થાક લાગ્યો છે ને શું કરું એવી એક બમ નહીં આવતી હોય કે જેને ચોપડવાથી અંધો હોય થાક ઉતરી જાય લ્યો કેવા દિવસો આયા જુઓ તો એક ડોક્ટર મીઠાઈની દુકાનવાળાને પૂછે છે કે આની બમ નહીં આવતી હોય સોતરા કે રોગ લેલું ઇશ્ક કા મર્ઝ ક્યા હે તું કહે તો જાન ભી દૂં કહેને મેં હર્જ ક્યા હે હવે તમાર રેડિયો બંધ કરો ને એક તો થાક લાગ્યો છે ઉપરથી માથું દુખવાડશે કદર જ નહીં કઈ હાંજનું ખાવાનું મેં કરી દીધું હાંજે કામ મેં કરી દીધું તોય કદર જ નહીં સેજલ તન તો અને બીજી વાર રોટલી મેં જ કરી ખબર છે ને હા રોટલી તમે કરી એમાં ઉપકાર કર્યો ને કા ગામમાં જોયા કોઈને ઘરે ભાઈ માણસ ખાવાનું બનાવે છે ગામ વાળા કુએ પડવા જશે તમે જાશો કુએ પડવા ઈ શબ્દ હારો નથી હો બોલજે નહીં બીજી વાર હા કઈ એટલે વહમો લાગે અહીંયા સના મના છે ને ઘરનું કામ કરવાનું કરો એટલે કઈ એવો વડાઈ નહીં દેખાડવાની કે લે અમે ઘરનું કામ કર્યું ક્યારેક હું નથી કરી નાખતી હા ભાઈ આ તારા સામે બહેસ કરવી બેકાર જ છે જો તને કહી દઉં છું વરિયા કહીશ કે કીધું નતું હા હમણાં જલપાબેન આયા તા નીચે તાર પૂછતો તાર્યો કઈ મને તો ખબર ના રહી તે જમ્યા પહેલા જલપાબેન નીચે હતા હું કૂતરાને વારું દેવા ગયો ને ત્યાં નીચે ઊભો હતો છે ને મને વારું દેવા ના મુકતી જા શરમ આવે છે હા ધર્મના કામમાં શરમ કેવી લ્યો કીડિયારું તો સામેથી માંગે હે કે સેજાવ કીડિયારું દે પૂરતો આવ ત્યારે કૂતરાને વારું દેવા જવામાં હું હોય એ વાહમાં હે ને હંધીઓ બાઈઓ વારું દેવા આવે છે તું મને મૂકે છે આપણે વાહવારાને જેમ ગમવારાને જેમ કરવું એમ કરે આપણે આપણી રીતે કરવાનું આપણે આપણી રીતે નહીં સેજાવ તો એમ કે આપણે હું કહું ને એમ કરવાનું હા હશે હવે તમે મને ખાલી ઈ કહો કે જલપાબેન શું કહેતો હતો કે શું તારા સત્સંગનો પૂછતો હતો કેટલી વાર છે નવરો થઈ ગયો કે કેમ અહીંયા પછી તમે શું કીધું આજ તો હું બહુ થાકી ગઈ છું મારે જવાની ઈચ્છા નથી કહેવાનું શું હોય મેં તો હતું એવું કહી દીધું હતું એવું એટલે શું કીધું છે ઈ તો કયો પેલા મેં તો કીધું કે એને તો કઈ કામ નથી બેઠી છે સોફા ઉપર ચડી ગેઢાની વાર લેટે સરી એમ કીધું સાના માના સીધી રીતનો જવાબ આપવો હોય તો આપો ને તારે સીધી રીતના છે ને હા ભરવો હોય તો હા ભર મેં તને અહીંયાને કીધું ને એનું કીધું છે એટલે તારે હા ભરવો હોય તો હા ભર નકર કઈ નહીં હોઈ જા કેવું જોઈએ ને કે સેજલ તો આજ બહુ થાકી ગઈ છે ખોટું એમ બોલાતું હશે કઈ ગાંધીજીએ કીધું તો ખોટું બોલવાનું નહીં ખોટું હા ભરવાનું નહીં ખોટું જોવાનું નહીં ગાંધીજીએ કીધું ને એનું હું પાલન કરું એટલે હું કઈ ના કહું છું એવું ખોટું હારે હા હવે આયા મોટા ગાંધીજીના વાંદરા બનવા નકર તું વરી ક્યાં થાકી હતી આખો દી બેઠી તો હતી હા આખો દી બેઠી હતી કઈ નવરી બેઠી હતી જીમી ગંતી હતી મમ્મીજીની મારે દવાખાનાનું કેટલું કામ હોય ખબર છે પછી આવીને મમ્મીજીની જીમી ગંથો હા તો અહીંયા કોણે ઘરાના હમદી ત્યાં તાકે જીમ્યું બીમ્યું ગંથો ઘણા એને વાયડે વટમાં નહીં માતી હોય વાત તો હા સાચી છે જીગર પડા મારા માટે નહીં તમારી મમ્મી માટે છે જાવ એને કી આવો હા તો મેં ગંતી દીધી જરીક ના પાડી જ ને કીધું જ ને કે મારે તો ઓફિસનું કેટલોય કામ હોય તો અહીંયા છે ને દહગામમાં ગયા હોત કે મારે સેજલ તો કઈ ના કરી દે હા હા હશે હવે તું આ ગીટ મારે હોઈ જાઉં છું હું થાક્યો છું ડબાલો એક ઠામડો કરીને હું થાક્યો છું આટલા ઠામડા કોણ બગાડતું હશે તો એ ઠામડા ના બગાડવા હોય તો લઈ આવીને ખાવાનું હોટેલમાંથી કાંઈ બગાડવાનું ન થાય જો ખાઈને પીચરીઓ નાખી દેવાનું ડસ્ટબિનમાં હવે તો મારે નકર એમ જ કરવું પડશે હું તો મારું ખાવાનું છે ને હોટલમાંથી લઈ આવીશ હા મારા હાટું લઈ આવીશ હોટેલમાંથી તો અમે શું કરીએ તું તારું કર હું મારું કરો હી હા હવે ખોટી વાયડે ન કરો ને હાલો મને મૂકવા આવે હવે તારે અત્યારમાં ક્યાં જાવ છે આવી અડધી રાતે મારે તો નતું જાઉં તમારે લીધે જાવું પડશે ખોટા ડાબ ડોઢા ન થાય ને તૈયા એમ ના કહેવાય કે સેજલ ને ખબર સેજલ શું કરે છે જલપાબેન ને કીધું છે તો મારે જાવું પડશે સત્સંગમાં હવે છે ને મને છે ને હું મોડી હોઈશ ને એટલે મારે હવારે મોડું ઉઠાશે એટલે હવારનો નાસ્તો તમારા ઉપર છે ઉઠીને બનાવી નાખજો તમે તો અત્યારે પાડાને વેર હોઈ જશો મારે જવાનું છે સત્સંગમાં તને કોણ એ પરાણે બોલાવે ભગવાનની ભક્તિ નહીં કે પરાણ થતી હોય ઈ તમને ના સમજાય અમારું અહીંયા ખાલી સત્સંગ જ ન હોય કેટલોય કામ હોય હા બાઈ તમારે તો કઈ કામ ન હોય ને તોય બોરું કામ હોય જ ને હવે હું સત્સંગમાં જાઉં સોરી તમારે લાઈટ બાઈટ બંધ કરવી હોય તો કરી નાખજો હા જાતો તો સારું કહેવાય હું શાંતિથી હુઈ તો આકો પાછા દરવાજો ભીડાવી ના નાખતા ભીડાવી હકતો તો વેલો ના ભીડાવ્યો હોત હવે તો ભીડાવાથી ફાયદો શું હા બ્રિયો દરવાજો ભીડાવી ના નાખતા એ હારે આ નહીં ભીડાવું જાતો ખરી સીતારામ 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 જય સીતારામ હા સેજલ આવી જો આવો સેજલ બેન આવો અમન તો એમ હતું કે આજ તમે નહીં આવો ના રે ના એમ બનતું હશે હું ના આવું બાકી કેવું પડશે આજ મને જે થાક લાગ્યો તો ને મન તો એમ જ કહેતું હતું કે નથી જાઉં પણ વળી એમ થયું કે નિયમ તોડવો હોય એના કરતા એક દી હાલી જાવ ને થાક તો ઉતરી જશે ના ના હારું કર્યું સેજલ બેન તમે આયા નકર તમારા વગર તો સત્સંગમાં રંગ જ ના લાગે હા હું કરો ને હવે તમે સવિતા બેન હા સાચું કહું છું તો અહીંયા લ્યો તમે સત્સંગ કઈ ચાલુ કર્યું કે એમને બેઠા છો મારી રાહ જોઈ તમારા વગર તો કઈ સત્સંગ ચાલુ થતા હશે ખાલી રામધૂન બોલી છે
ઈ હજી પૂરી બોલી નથી લીધી, ચાલુ જ કરી હતી હજી. આજે હંધાઈને મોડું નથી થઈ ગયું? શું હંધાઈ પિઝા ને પાણીપુરી ને બર્ગર હંધું બનાવીને ખાતા તર્યા? ના રે ના, અમારે કોણ કરે કે પિઝા પાણીપુરી બર્ગર? એ બર્ગર નહીં સવિતાબેન, બર્ગર. હઈ બર્ગર બર્ગર અમારે તો એક જ હોય. અમને હરખો નામે ના આવડે, અમારે એવું કોણ બનાવે? અમને કઈક ખાવાનું મન થાય ને તો અમે તો પકવાડાની ચટણી કરી લઈએ એટલે અમારે હંધોય આવી જાય. હઈ તો હંધાઈથી હારું સવિતાબેન. આ પિઝા બીઝામાં શું ખાવાનું રાખ્યું છે નકા? સાચી વાત છે. તો અહીંયા હાલો ધૂન ચાલુ કરો નકા આપણે તો અહીંયા 12 વાગી જશે. પ્રસાદી લાયા છો ને સવિતાબેન? આજ તમારો વારો હતો. હવે હવે લઈ જાવી છો ને પ્રસાદી તો કેમ ભૂલાય? શું ગુલાબ જાંબુ લઈ આયા? સેજલીન ગુલાબ જાંબુન સપના આવતા લાગે. ના રે ના, ગુલાબ જાંબુ લેવા જ તો સેજલબેન તમારી દુકાને ગઈ હતી, પણ ગઈ ને ત્યાં તો તમારા ગુલાબ જાંબુ ખતમ થઈ ગયા તો 2 ચોકલેટના પેકેટ લઈને હાલી આવી. ઠીક, વેલો જવાય ને હવારમાં. સેજલબેન તમને ઘણા ગુલાબ જાંબુ ખાવાનું મન થાય ને તમારી દુકાનથી રોજ મંગાવી લેવાના. ના ના, મને મન નથી થતું. આ તો પ્રસાદીમાં શું મજા આવે ને, એવી નવી પ્રસાદી હોય તો. હમણાં 2 દી થયા તો છોકરાએ કેવા આવતા, હવે તો કોઈ નથી આવતું. જુઓ તો એ પેલા નવી પ્રસાદી હતી ને એટલે આવતો, હવે ચોકલેટમાં કોઈ નથી આવતો. હવે ને છોકરા ચોકલેટમાં મનાય નહીં. આપણને તો પેલા જરીક ટોપરાને ચીર આપી દેતા ને તોય આપણે રાજી થઈ જતા. હવે તો 10-20 રૂપિયા વાળી ચોકલેટ થી નથી મનાતા કે અહીંયા તો મોટી મોટી વસ્તુ જુએ. ઈ છોકરા પેલા આવતા સાચી વાત સેજલબેન, પણ અત્યારે અહીંયા આવવાનું કારણ ચોકલેટ ને એવું નથી. ઈ છોકરાને બચારાને બોર્ડ આલે છે, ક્યાંથી આવે? એ હું એ સાચી નહીં, હું તો હાવ ભૂલી ગઈ કે હવે ને હવે આપણે આપણી ધૂન ચાલુ કરીએ ને કે આપણે 12 2 વાગી જશે. હું એ જ કહું છું, સવિતાબેન રાતે વાત ઉપર વાતો જ કરે છે. વાતો કરીને ધરાય જ નહીં કે વાતોડા તેની વાત નહીં. હવે વાતોડા અત્યારે કોણ બોલે છે રે સેજલબેન? હું તો ખાલી તમને કહું છું. હાલો ધૂન ચાલુ કરી, હાલો. સીતારામ 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 જય સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ, સીતારામ 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 જય સીતારામ. સેને બાઈ, હું તમને એક વાત કહું, ખોટું ન લગાડજો. આજે છે ને થોડું કીર્તન કરવામાં ઝપાટો રાખજો. આજ છે ને આખો દી બહુ થાકી ગઈ છું ને, તમારે થોડો વિશ્રામ કરવો છે. અમે તો કાંઈ ખોટું નહીં લગાડી સેજલબેન, પણ શું આ કૃષ્ણ ભગવાન ખોટું નહીં લગાડી દે ને? ના ના, મારે ને કૃષ્ણ ભગવાન તો બહુ હારી લાગે, એ ખોટું લગાડે નહીં ને. અમાર બેન તો પાકી દોસ્તી. હા તો અહીંયા લ્યો, કરો ચાલુ. આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો ને 4 કીર્તન કરી લઈએ. 4 કીર્તન ન કહેવાય સવિતાબેન, તમે મોટા છો, પણ હું તમને કહું છું કે એમ કહેવાય ચોવટ કરી લઈએ. અત્યારના નન કર્યા ને એ મોટા થી આગળ આવે ને એવો છે. અહીંયા લ્યો ચાલુ કરો, લ્યો સવિતાબેન તમે જ ચાલુ કરો. હે કરસન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, કરસન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, લીધો રે મણિયારા કેરો વેશ, કે હુએ હુએ લીધો રે મણિયારા કેરો વેશ. હે કરસન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, કરસન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, લીધો રે મણિયારા કેરો વેશ. હે હું તો તને વારું આજી હો મણિયારા, કે હું તો તને વારું હાજી તો મણિયારા. હા ગાવડી તો લાવ કાને ગોતી મારા વાલા, ગાય લઈ આવ મારી ગોતી રે. હા ગાવડી તો લાવ કાને ગોતી મારા વાલા, ગાય લઈ આવ મારી ગોતી જો. હે ડુંગર ચડીને નદીએ પાણી પીતી, ઈ રે અમારી ગાય હતી જો. આંખે છે આંજણીને મોઢે છે મોજડી, ઈ રે અમારી ગાય હતી જો. ગાવડી તો લાવ કાન ગોતી મારા વાલા, ગાય લઈ આવ મારી ગોતી જો. હવે એકાદું તમે ઉપાડો હો સેજલબેન, હવે એકાદું તમે ઉપાડો. એ મને શું આવડે? હા તમને કેમ ના આવડે? તમને આવડે ને એવું તો કોઈને ના આવડે. જેની હાહુ કલાકાર હોય એની વહુને ભજન ના આવડે એવું તો બને જ નહીં ને. આ સવિતાબેન ની વાત ઉપરથી યાદ આવ્યું સેજલ કે રીટાબેન ના આયા? એ ના રે ના, આજે મમ્મીજી આજે હુઈ ગયા. લઈ આવવા જોવે ને, કેમ હમણાં આરસુડા થઈ ગયા છે, આવતા નથી ક્યારે? મેં તો કેજવાના જોયા નથી. એ હવે અહીંયાનું શરીરે માંડ ઉઠી શકે, શું આવે કે? ઈ તો ઠીક સેજલ, તમારી બેને નથી આવે. હવે મારી બેન તો આવી છે, પણ છે ને અમેરિકાથી એના ફ્રેન્ડ લોકો આયા હતા ને તે હાજે ફરવા ગઈ છે. એ ભાઈ રાતે ફરવા ગઈ હે? હવે ઈ તો જાય અમેરિકામાં, અહીંયા તો દિન રાત હરખું જ કહેવાય. ઈ હારું લે. લ્યો વાતમાં ન કાઢો, હંધાઈને હુઈ જાવ છે. ઓ રેશમા ભાભી તો ડોલો ખાય છે રે, જો કાંઈ બોલતા નથી. કાંઈ ડોલો નથી ખાતી, મુય અસલ સાંભળું છું રહી. મેં તો અસલ બપોરે 2-3 કલાકની નીંદર ઘટકાવી લીધી. તમે ઘટકાવી લીધી ને, જેને ના ઘટકાવી એને શું? હા તો એમ કહો ને કે મને નીંદર આવે છે, મારું નામ આપો છો તે? હા ભાઈ, આ મને નીંદર આવે છે. બસ હવે થોડી કટક રાખો, લ્યો ભજન ઉપાડો બીજું. મુય તું જ ઉપાડ ને સોનલ, તારે ઓમે સુપર માર્કેટ ખોલવો છે ને, એવા ખરા દિલથી ભજન ઉપાડ ને એવા ખરા દિલથી ભજન ગા, એટલે છે ને ભગવાનને તારા ઉપર રાજી થાવું જ પડે. હું તો કહું લક્ષ્મી માતાને એકાદો ભજન ઉપાડ, રાજી થઈ જાય લક્ષ્મી માં. તો લાલચી ન થવાય સેજલ, આપણે ખરા દિલથી એમ ભરીને તો હંધાય આવે. હું ઈ જ કહું છું કે ખરા દિલથી એકાદો ભજન ગા, છેક ભગવાનના કાન સુધી પહોંચવું જોઈએ. ભલે લે તો હું ગા, બીજું શું? ભગવાનના કાન સુધી તો ક્યારે પહોંચશે ખબર નહીં, પણ તારા કાન સુધી તો પહોંચશે જ.
હે કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસું રે, કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસું રે, આટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેસું રે. આગળ શું આવતું તું ભૂલી ગઈ, લે હું તો ભૂલી ગયો હોય તો બીજું આપણે ક્યાં પરીક્ષા દેવી હતી કે નપાસ કરવાના. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, હા જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. સતની કાંટાળી કેળી પર પુષ્પ બની પથરાજો, ચેર જગતના જીરવી જીરવી, ચેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. હવે સેજલ એકાતું તું ગાઈ દે. એ મને ક્યાં નક ભજન આવડતા હતા, રેવા દો ને હવે સેજલ બેન નક વરી મારે બોલવું પડશે. હવે ચાલુ કરો લ્યો ભજન. હવે તમારી હાહુનું ફેવરેટ કરશો તોય હાલશે. સેજલ ની હાહુનું નહીં, સવિતા બેન એનું પોતાનું ફેવરેટ છે, રોજ એની હાહુ કન સાંભળે. એ મુય હવે તો કાંઈ મારી મમ્મીજી મને રોજ નહીં સંભળાવતા. એ તો એમ કે હવે છે ને હું રોજ સંભળાવીને થાકી જાઉં છું. એ મુય ભગવાનનું ભજન સંભળાવીને કોણ થાકે, મારી મમ્મીજી થાકી જાય લે. તો સેજલ હવે છે ને તું જ શીખી લે ને, તારે જ ગાવાનું ને તારે જ સાંભળવાનું, કોઈના કોણ ગારચ આવે. નકર પછી મને ફોન કરવાનો એટલે હું તને ફોન ઉપર સંભળાવી દઈશ. એમ હોય નકર અત્યારે તો YouTube ઉપર સમધુય આવે, તારે ગીત ચાલુ કરીને બેસી જવાય ને. YouTube ઉપર તો આવે કા, પણ મારી મમ્મીજી ગાય ને એવું તો મસ્ત કોઈ નથી ગાતું કે. એમાં હું હોય આપણને શબ્દ આવડવા જોઈએ ને. તારે કિચનમાં ઊભું ઊભું ગવાય, આપણે કિચનમાં ઊભું ઊભું ગાય ને તો આપણને છે ને કોઈ ગીતકાર હોય ને એના જેવી જ ફિલિંગ આવે. આપણને એમ જ લાગે કે આપણે જ સિંગર છીએ. લે મુઈ લે એકાદું ચાલુ કરી દે. ચોવટ થઈ જાય તો અંદર ઘરે જાય ને તો કાંઈ બીજી વાતો નથી કરવી. કોણ જાણે કેમ આજ આટલો થાકોડો લાગ્યો, નહીં નકર કોઈ દી નથી લાગતો કે આ ધંધો એને એટલો લાગ્યો. પ્રેમ પ્રભુ કા બરસ રહા હે, દિલ અમૃત પ્યાસે, सात तीर्थ तेरे अंदर बाहर किसे तलासे, प्रेम प्रभु का बरस रहा है पीले अमृत प्यासे, सात तीर्थ तेरे अंदर बाहर किसे तलासे, कण कण में हरी क्षण क्षण में हरी, मुस्कानों में असवन में हरी, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, नियति भेद नहीं करती जो लेती है वो देती है, हाँ नियति भेद नहीं करती जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा ये जग कर्मों की खेती है, यदि कर्म तेरे पावन है सभी डूबेगी नहीं तेरी नाव कभी, तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, नेकी व्यर्थ नहीं जाती हरि लेखा जोखा रखते हैं, हाँ नेकी व्यर्थ नहीं जाती हरि लेखा जोखा रखते हैं, औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं, कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन, मन को मान सरोवर कर ले तो ही मोती पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, हाँ कान लगा के बातें सुन ले सूखे हुए दरख्तों की। एक मिनिट हो सेजल, આજે તો હવે લીટી ગાય છે ની મારી એકદમ ફેવરેટ છે. ઓજે બે વાર ગાજે ને મને બહુ મજા આવી સાંભળવાની. મારી એ ફેવરેટ છે. હું રીટા બેન કને ઈ જ લીટી સાંભળું. હું તો રોજ સવારમાં છે ને YouTube માં આ ગીત વગાડું. ગમે તો મને છે પણ મને તો આખું ગીત ગમે. મને આ ચાર લીટી તો બહુ જ ગમે છે. થોડુંક જોરથી ગાજે હો સેજલ. તું એ ગાને મારા ભેગે ના રે ના મને લિરિક્સ આવડતા નથી. નકમ ખોટું ખોટું ગાવ. હા તો સાંભળ. કાન લगा के बातें सुन ले सूखे हुए दरख्तों की, लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की, एक प्रश्न है गहरा जिसकी हरि को थाह लगानी है, तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है, हाँ तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है, जो फूल धरे हर डाली पर विश्वास तो रखो उस माली पर, तेरे भाग्य में पत्थर है तो पत्थर भी खिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। હાલો તો ચોવટ તો થઈ ગઈ કા? નારે ના મુઈ હજી ક્યાં પૂરી થઈ છે, એક બાકી નથી. હા તો આપણે તો છેલ્લું ભજન ગાઈ લેશું એટલે પૂરું નહીં થઈ જાય. હોય તો હાલો.
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો તૈયા ભલે લ્યો હું તો જાઉં છું ઘરે વાત તો મારે વાતો કરવાનો જરાય સમય નથી તમારે વાતો કરવી હોય ને તો તમે કરો હું જાઉં હું તો વડી થાકલ છું આજે એ બા સેજલબેન થોડીક વાર રહ્યો ને આખો દી હું આપણે ભેગો થઈને બેહવાની વાર નથી આવતી ખાજે જ આવે કે બેહો ને બેહવું તો મારે હોય સવિતાબેન પણ આ જે થાકોડો લાગ્યો છે ને એ મુયા કેવડીએ ચટાઈ પડી લેટી જાવ ને ના ના સવિતાબેન હવે તો ઘરે છે ને સોફા ઉપર લેટી હારો તૈયા ભલે લ્યો જય શ્રી કૃષ્ણ હો આજ તો છે ને મિત્રોને તમે કહી દેજો કે વિડિયો ગમે તો લાઈક કરે ચેનલને સબસ્ક્રાઇબ કરે ને એના મિત્રો ભેગે શેર કરી દો હું તો થાકી ગઈ છું કે મને તો બહુ નીંદર આવે છે રી તૈયા ભલે હો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ